નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, બોટાદ ટાઉન પોલીસે એક લિસ્ટ જાહેર કર્યું છે. જે લિસ્ટમાં કેટલા નામ છે? એ લિસ્ટમાં 25 નામ છે. 25 નામમાં મારું પણ નામ છે કે આ બુટલેગર અને હિસ્ટ્રી સીટર છે. એવા નામ 25ના જાહેર કર્યા છે. અરે ભાઈ, 25 નહીં, બોટાદમાં 700 નામ હશે. પણ આ 25 રહ્યા ને, એ પોલીસને લડતા હોય, સરકારને લડતા હોય એવા નામ જાહેર કર્યા છે. જ્યારે હશે 700 નામ, પણ એ તો પોલીસને જી કરતા હોય, પોલીસની પગચંપી કરતા હોય, એવાના નામ ક્યાંય લિસ્ટમાં ન આવે. વાત રહી જીબીની, તો મારા ઘરે સોલાર છે અને સોલાર રોજના 20 થી 22 યુનિટ કાઢે છે. એટલે અમારે ચોરી કરવાની જરૂર નથી. પણ તમારા પોલીસના દરેક ક્વાર્ટરમાં ચેક કરો. પહેલા તમારા પોલીસના ક્વાર્ટરમાં કેટલી વપરાશ છે અને કેટલું બિલ આવે છે એ પહેલા ચેક કરો. રેન્જ આઈજી સાહેબ અને એસપી સાહેબ, તમે પહેલા તમારા પોલીસના ક્વાર્ટર ચેક કરો. પોલીસના ક્વાર્ટરમાં કેટલું બિલ આવે છે અને પછી કોકના બિલ ચેક કરવા મોકલો. મને તો ખબર છે કે તમારી પોલીસ કેટલી ચોરી કરે છે, તમારી પોલીસ કેટલા હપ્તા લે છે. અને મારી ઉપર જે કેસ છે ને, હરામ બરોબર એક પણ કેસ સાચો નથી. બધાય પોલીસને હું નડું છું અને પોલીસની જે કાંઈ જીત છે કામ કરવાની, એની સામે હું હાલું છું. એ પોલીસને તકલીફ છે એટલે મારી ઉપર ખોટા કેસ કર્યા છે. એક પણ કેસ સાચો નથી. અને આ બધા કેસ પૂરા થાય એટલે હું જેને કેસ કર્યા છે એને એની નાની યાદ કરાવી દેવાનો છું. હાઈકોર્ટમાં જઈને, સુપ્રીમ કોર્ટમાં મારે ભલે જવું પડે. એટલે જે કાંઈ કરો ને એ ધ્યાન રાખીને કરજો. પહેલાં તમારા પોલીસ સ્ટેશનમાંથી ચાલુ કરતા હો કે ત્યાં તમારા ક્વાર્ટરમાં, પોલીસના ક્વાર્ટરમાં કેટલી ચોરી થાય છે. ત્યાંથી પહેલાં શરૂ કરો. હું હારે આવીશ અને બતાવીશ બધાને કે કોણ કોણ ચોરી કરે છે અને કોના ઘરે શું છે. એટલે ક્યાંય કોઈના નામ ખોટા વગોવાના નહીં. મારી ઉપર હું નગરપાલિકાનો માજી પ્રમુખ છું એટલે મારું નામ ઇજ્જતથી લેવાનું, બરાબર. અને બીજા નંબરમાં હું મીડિયા ચલાવું છું એટલે ધ્યાન રાખીને બધી કામગીરી કરવાની. હવે મીડિયાને કોઈ પણ સાળો કર્યો તો 7 વખત વિચાર કરીને કરજો. કારણ કે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે તમને જે નડતા હોય, સરકારને પોલીસને નડતા હોય, એની વિરુદ્ધ કેસ કરો એટલે એમાં કેટલી જાતની તમને હેરાનગતિ થશે પછી વાણથી કહેતા નહીં. કારણ કે જેટલા મારી ઉપર કેસ કરેલા છે એ હું મીડિયા નહોતો ચલાવતો ત્યારે કરેલા છે. પણ એ બધા કેસના હું જેમ જેમ પૂરા થતા જાય છે એમ એ બધાના જજમેન્ટ લેતો જાઉં છું. અને જજમેન્ટ લઈ અને એ બધા જેને કેસ કર્યા છે, જે ચોર લોકો જ હતા, મોટા ભાગના ચોર હતા, એ ચોર લોકોએ જ કેસ કર્યા છે અને અહીંથી કરોડો રૂપિયા લઈ ગયા છે, એને મારી ઉપર કેસ કર્યા છે. તો હવે તમારે પાછી એ સિસ્ટમ ચાલુ કરવી છે. તમારે એ સિસ્ટમ ચાલુ કરવી તો મને કાંઈ બીક લાગતી નથી અને હું એવા ખોટા કેસથી ફાટી પડતો નથી. એટલે જે કાંઈ કરો એ જોઈ વિચારીને કરજો. કારણ કે તમારા વેલા પૈકીના જે ધંધા છે ને એ તમે સંભાળો. 60 તો દારૂના સ્ટેન્ડ હાલી રહ્યા છે તમારા બોટાદમાં. દારૂ સુગારના, વરલી મટકાના આ તમારા સ્ટેન્ડ હાલે છે. પહેલા એનું કરો, પછી બીજા બધાની વાતો કરો. અને આખા ગામમાં ચેક કરો. હારા જે હુંવાળા છે ને એના કનેક્શન ચેક કરો. જે હુંવાળા છે એના ઘરે ચોર્યું છે. જે કોઈ નાના હોય એના ઘરે ચોર્યું કે એ ચેક કરવા ન જવાય. જે મોટા છે ને એના ઘરે ચેક કરો અને પોલીસ લાઈનમાં ચેક કરો. પોલીસ લાઈનમાં તો એક ઘર કદાચ કોક બાકી હોય તો
બાકી 75% ચોરીઓ કરે, 25% કોઈ ખારા હોય તો. અને ગામમાં મોટા મોટા જે છે કારખાના ને એ બધા એના ચેક કરાવો. તમને જેને ચેક કરો અને ચોરી પકડાય એને દંડ સજા કરજો, પણ ખોટા ખોટા કોઈના નામ અને ખોટા નામ ચોપડા ચડાવવાનો ધંધો હવે બંધ કરો. કારણ કે એ બાબતમાં મારે હવે કોર્ટમાં જવું પડશે કે આ લોકોના ધંધા હું જે છે દારૂ સુગાના અને વલ્લી મટકાના એ હું જાહેર કર્યા કરું છું, એટલે આ બધા નાટક ચાલુ કર્યા છે. એટલે મહેરબાની કરી અને કોઈએ મારી હણી કરવી નહીં. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.